વિજાપુર તાલુકાના ફુલેરા ગામની જે સમસ્યા છે અહીંયાના સ્થાનિક લોકોનું કહેવું થાય છે કે જે ગેસના બાટલા હોય છે કે જીવન જરૂરિયાતના બાટલા છે તેઓની જે સર્વિસ હોય છે ગાડી તો આવે છે અને જે ભાવ છે તે પ્રમાણે આપણે જાય છીએ અને એ ગાડી આવે છે પરંતુ એની સમસ્યા કેવી છે તેવું જાણવા માટે આપણે એને સ્થાનિક લોકોની વાત કરીશું કે ખરેખર ગેસના બાટલાની શું સમસ્યા છે એના વિશે આપણી સાથે છે ફુલેરા ગામના સ્થાનિક નાગરિક જે છે શું નામ તમારું? પટેલ વિશાલ રમેશભાઈ. પટેલ વિશાલભાઈ, આ જે ગેસના બાટલાની જે સમસ્યા છે શું છે? ગાડી ટાઈમ ટુ ટાઈમ આવતી નથી, ભાડું લેવા તો પણ ઘરે બોટલ પહોંચાડતા નથી. ઘરે મમ્મી પપ્પા ના હોય, કદાચ બાઈક હોય તો મોટા દાદા હોય તો બોટલ લાવી લઈને અંદર ઊંચી કરીને લાવવી પડે છે ને બધું તકલીફો પડતી હોય. કેટલા સમયની જે સમસ્યા છે? જ્યારથી કનેક્શન લીધું ત્યારથી જ ચાલુ છે, હજુ સુધી કોઈ પ્રોબ્લેમ સોલ્વ નહીં થયો. અહીંયા તો તમારે અલગ અલગ એજન્સીવાળા બાટલા આવતા હશે ને? હા, રાઘવ ગેસ હોય છે, પછી ભારત ગેસ વાળા હોય છે, પણ એ ઘર સુધી પહોંચાડી દે છે બોટલ. રાઘવ ગેસ અને ભારત બંને એના ઘરે પહોંચાડે ત્યાં તમારે એજન્સી કનેક્શન કે કરે અને એ ભાડું પણ નથી લેતા બંને એજન્સી. એ લોકો ભાડું બી નહીં લેતા અને ત્યાંના કઈ કંપનીઓ બાટલો આવે છે કે જો ભાડું લેવા છતાં પણ તમારા ઘરે બાટલું નથી પહોંચાડતા. ઇન્ડિયન બોટલ ઇન્ડિયન ભૂમિકા છે. મિત્રો આજે આગળ સમસ્યા જે છે ફુલેરા ગામમાં જે વપરાશની જે ખાસ જરૂરિયાત છે અને તમે જોઈ શકો છો કેન્દ્ર સરકાર જે છે ગુજરાત સરકાર છે તે પણ બહાર આપે છે વચન આપે છે કે ગેસ પહોંચે લોકોના ઘર સુધી. પણ અહીંયા કેટલાક એજન્ટો જે જેટલી એજન્સી ધરાવે છે તે લોકો ઘરે બાટલાઓ પહોંચાડવામાં નિષ્ફળ રહે છે અને જે લોકો છે ગ્રામજનો છે તેઓને માનો કે ઘર અંદર હોય તો બહાર બાટલો ઉતારીને જતા રહે. ત્યારે વિશાલભાઈ કીધું એમ થાય છે કે અમે જ્યારે એમના મમ્મી પપ્પા ઘરે ના હોય અથવા તો હોય તો બી એમને ઉપાડીને ઘરે લઈ જવું પડે છે બાટલો. કેવી સમસ્યા છે? આગળ બી આપણે બીજા નાગરિકો સાથે વાત અમે આદમી પોતે પુરુષ હાજર હોય તો લઈ જઈ શકે, લેડીઝ હોય તો બિચારું કયો બેહી હોય ખેતરમાં જઈને આવ્યો અને બાટલા માટે ઉભું રહેવું પડે એને તો ત્યાં સુધી કયો 2 કલાક રાહ જોવી પડે. આમ તો ઘરે આવે એટલે ખાલી રૂમ પર કે બાટલો આવ્યો તો દરવાજાથી લઈ લે આપી. આવી સમસ્યા કેટલા સમયની છે? આ તો સમસ્યા તો પહેલાથી સજ ના રહી. તો બાટલાનું જે ભાડું રહેશે તમારા ઘર સુધીનું ઉતારવાનું? હા, એ તો અંદર આવે જ છે ને. એડ કરીને જ આપે છે, કરીને બાટલો ઉતારે. તો ઘરે ઉતારે તો સારું. બીજી એજન્સીઓ છે ગામમાં એ બીજી ઘરે ઉતારે છે. ઘરે ઉતારે છે. રાઘવ ગેસ એજન્સી છે, ભારત છે, એ લોકો ઘરે ઉતારે છે. ફક્ત ઇન્ડિયન ગેસની ગાડી જે છે બહાર ઉતારે છે. ધીરે ધીરે કરીને સમસ્યા શું છે આપની શું અપેક્ષા છે શું કેવું થાય છે? જો ઘરે ઉતારે તો અમને લેડીઝ સિલ્લક પર અમે ખેતીવાળા માણસો પુરુષો બરોબર તો ઘરે ના હોય તો ઘરે ઉતારી જાય તો ધી બેસ્ટ. આવા કોઈ પ્રકારની સમસ્યા કોઈને કીધું તો આપણે વાતચીત કરી કે કેવી આપણે ના પહેલા જાણ નહીં કરી તમને બરોબર પૂછી સર તો આ બાબતે તમે કોઈ સમસ્યા જે છે એના વિશે કોઈ તમને જાણ કરી રજૂઆત કરી? જાણમાં તો પહેલા તરુણે રજૂઆત કરી હતી કે એના ઘરે જોરથી બોલજો. દક્ષાબેન શું પ્રોબ્લેમ થઈ છે કે બાટલામાંથી? સવારમાં બેસીને ટાઈમ વગર ગાડી આવે છે. ટાઈમ ઉપર ગાડી આવે કઈ કંપની ભાડું લેશે તો એમથી ગાડી અમારે આપી લઈને બેસી રહેવું પડે છે. મારે પગે હેડાતું નહીં તો એ પણ ભાડું લેવાનું અને ઘેર મૂકી ના જવાનું અને આવીને મારે લેવા પાડું ગાય મોથક કરી. હા, 10 ગામો તો રોડ ઉપર કેટલા સમયની પ્રોબ્લેમ છે? શા મેં છે બાર ને લઈ આવું ના આવે છે સર્વિસ લીધી ત્યાં આગળ શું થાય છે? ભાડું આપો છો તમે? દિવાળી બોનસ એ લેસ આ લોકો નથી લાવતા વાત કરી પણ ના કેમ નહીં આવતું? તો કોણ લાવે છે ઉપાડીને? એસપી વાળા કેમ મૂકી હા, એસપી વાળા કેમ? એસપી વાળા કેમ મૂકી જો તો એનો કેમ ના આવે? બરાબર તો અમારે માથે લાવવાનું
સવારે ઘેર બાટલો આપો. હા, ઓલા પર ખોવાઈ જાય. હાથથી ભરીને મૂકો હોય. સવારે એટલામાં ખાલી બાટલો રહે. બીજું કામ કરીએ તો એ ચાલો. બાટલો મૂકી. હોટલના પૂરેપૂરા જે ભાડું લીધું પણ બાટલો ઘર સુધી પહોંચાડતા નહીં. અને દરેક બહેનો અત્યારે ખેતીવાડી બહેનો હોય તો એમના કેટલો કામ ઘેર હોય, ખેતરમાંથી લાવવામાં આવ્યો હોય એટલે સમય એટલો બગાડવું પડે ને આવીને પહોંચવાનું કઈ કંપનીનું છે બાટલું? હોય. જે દિલ્હી સર્વો તમારું શું કહેવું છે? અમે તો એક દિવસ અહીંયા ગાડી ઊભો રહે તો બાટલો લઈને અને ગાડીવાળાની ગાડી એને ઊભી રાખી અહીંયા છેક દૂર લઈ જઈને પછી ગાડી ઊભી રાખી ત્યાં જઈને અમે બાટલો લીધો. એ દિવસે ઘેરે મૂકવા આવતો એ નહીં બાટલો એમ. ઘરે મૂકવા નથી આવતું બહાર રસ્તામાં. રોડ ઉપરથી લઈ જવા. ગેસના બાટલા આવે છે બધાની કેવી? ઘેરે જ આવે એ બધા ઘેર આવી જાય છે. ઘેરે જ આવે તો ચાલો, ફોન કરી દો અને તમારી રજૂઆત છે કે કાઢો પછી ઘેર આવશે તો જલ્દી પડશે. ઘેર આવે છે. ઘેર આપી જાય. પુરુષો એવા છે નવરા હોય તો બાટલો લેવા લે. અગાઉ રજૂઆતો કરી હતી ને? અગાઉ પણ રજૂઆતો થઈ હતી. આ સમસ્યા એક વર્ષ એના માટે જે ગામના જે જાગૃત નાગરિક છે તરુણભાઈ પટેલ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આરટીઆઈઓ પર કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ સમાધાન આવતો નથી તેમ કેવું થાય. આપણે તરુણભાઈ પણ રજૂઆત કરેલી છે. ગામના નાગરિક છે, જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા રજૂઆતો થયેલી છે. તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને જાણવાની કોશિશ કરીશું. તરુણભાઈ નમસ્કાર છે આપનું. નમસ્કાર. શું કેવું થાય છે? તમે કોઈ રજૂઆતો કરી હતી ગેસના બાટલામાં? શું હતું? હા સાહેબ, ગેસના બાટલા વિશે જે ભૂમિકા એની એજન્સી છે એમના વિશે હું ઓનલાઈન પણ અપીલ કરેલી છે, મામલતદાર સાહેબને પણ અપીલ કરેલી છે, આરટીઆઈ પણ કરેલી છે, બરોબર. એનો જવાબ પણ આવેલા છે કે ઘરે ઘરે બાટલા આપવા પડશે. પણ મને તો એક મારી અરજી કરીને બાટલા આપે છે, પણ હું જ્યારે રજૂઆત કરી મામલતદાર સાહેબની, તો સાહેબ મારા ગામના લોકોને પણ તમે બાટલાની સર્વિસ આપો. તો એમને એવું ગેસના એજન્સીને અપીલ કરે છે કે ગામના લોકોને તમે ઘરે ઘરે બાટલા પહોંચાડો અને જે ભાડું તમારું નિયમ પ્રમાણે હોય એ પ્રમાણે લો અને કોઈને ગામજનોને તકલીફ ના પડવી જોઈએ. જય હિન્દ, જય ભારત. ઇન્ડિયન ભૂમિકા જે ગેસ એજન્સી એમની કેવી સર્વિસ છે? સર્વિસ ખરાબ છે. શું પ્રોબ્લેમ શું થઈ રહી છે? એ દોઢ પૂણા બે આવો અને બાટલા ઘરા ઉભા રહ્યા હોય તો એ આવતો ને ગરમીમાં ફરી ગરમીમાં તપીએ છીએ. જાણ કરતો નથી. જોડે કરતો નહીં, ફોને નહીં કરતો. મારા જે ફરી બાટલો નહીં આવ્યો કે નો ધાયેલો છે. પણ એટલે એના બાબતે તમે કોઈને રજૂઆત કરી છે? રજૂઆત શું કરીએ યાર, ઇન્ડિયન ઓફિસમાં કરીએ છીએ, કોઈ ભરતા જ નહીં. ઇન્ડિયન ઓફિસમાં તમારું શું કહેવું થાય છે? બસ એ ભાઈને કીધી એ સર એટલે આ લોકો બાટલો ગાડી આવવાની છે, આજે તો ગાડી આવશે ને એટલે તમારી દયાભાઈ આજે રસ્તામાં બાટલું ઉતારે જેવું છે? રસ્તામાં જ આપું આપણો બાટલો ઘેર નહીં આવતા. તો શું તકલીફ હોય? કોઈ જાણ નહીં ઘેર લઈ જવામાં મોથલ ઉપાડીને તો લઈ જવાનું કે લેડીઝ લેવા આવી હોય કે 30 કિલોનો શું નામ બોટલ છે તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ શું કહેવું થાય છે? મારું એમ કેવું છે તો આપણે અમને ડિલિવરી હોય તો ડિલિવરી ઘેર પૈસા તો પચાવી કાપી લેશે ને ઘરના. ડિલિવરી પૂરી પૈસા લઈ લીધું. ડિલિવરી ના તો આપે છે એટલે પૈસા. કે ભાડાના બી પૈસા લઈ લેશે ઘર સુધી? તો જ લઈ લેશે. બરાબર તો એમના ઘેર જાણ કરવા જાણ કરતા નહીં. બરાબર. તો ગાડી આવે છે, હોટલ આવવાની છે તો જાણ નહીં કરતા. જાણ લીધું. અને બાટલા ક્યાં ઉતારે છે? બાટલા રસ્તામાં. રસ્તામાંથી તમારે ઘરે લઈ જવાના? ઉતારતા નહીં, લેવા ભારત ગેસ એજન્સી છે, બરોબર. એની સુવિધા એવી છે ને, અમારે તો ટ્રાન્સપોર્ટ આવી જાય તો સારામાં સારું અમારું. અમે કંટાળી ગયા છે બધા. અમારા ભારત વાળો ઇન્ડિયન વાળો કોઈ ના કંટાળી ગયા છે. અમે તો ફુદેરામાં મળી જાય છે. હાલ ગામમાં ટ્રાન્સપોર્ટ આવી જાય તો શાંતિ બે ભગવાન બાટલા કરી કંટાળી ગયા છે. પ્રોબ્લેમ છે ગેસ બાબતે? ગામની સુવિધા સારી છે. અને 10 રૂપિયા ફાયદો થાય છે. ગેસના બાટલા અહીંયા બહાર લેવા પડે. ઘરે નથી ઉતારી શકતા. કોઈ દાડો રોડ થઈ ગયા છે આખા ગામમાં તો એ નહીં આવતું. અંદર ગાડી નહીં, રસ્તા સાંકડા હોય એવું થઈ શકે છે? ના, બધી બાજુ રોડ તો ગાડી બધા ગાલ્લો ટ્રેક્ટરો ફોર બધા ગાડીઓ જોય પણ નાવતો ગામમાં ફુદેરા ગામમાં રોડ મોટા છે ને, અંદર છે ગાડી ઘરમાં આવે એવી છે ને, હવે ઠેઠ દરવાજા આગળ ગાડી છતાં બી ગાડી અંદર નહીં આવતી. નહીં આવતી. તમે એવું કહેશો કે ગાડી અંદર લાવ, ત્યાં શું કેવું થાય છે? હવે કીધું નહીં વ્રત ના રહે તો કે અહીંયા આવીને લઈ જાઓ. હા લઈ જાઓ. લઈ જાઓ. એવી સમસ્યા છે? ગેસના બાટલા ઘરે આવે છે કે શું છે? ઘેર પોકાતા નહીં. ક્યાં ઉતારે છે બાટલા? રસ્તામાં. રસ્તામાં એટલે મારે ઘેરે લઈ જવા પડે. ઓકે, આપણે જોઈ શકો છો દર્શક મિત્રો કે જે રીતે ઉદેરા ગામના ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે ભૂમિકા ઇન્ડિયન ગેસની જે એજન્સી છે તેઓના દ્વારા જે સર્વિસ આપવામાં આવી રહી છે, સમસ્યા જે છે એવી છે કે સ્થાનિક લોકો એવું કહેવા માંગે છે કે
જે બાટલા હોય છે જે ઘરે ખરેખર અમને ભાડું લેતા હોય તો ઘરે પહોંચાડવા જોઈએ, પરંતુ ભાડું લેતા છતાં પણ બાટલો ગામના ઘરથી ખાસે દૂર એટલે કે બહાર રોડ પર ઉતારીને જતા રહેતા હોય તેવું સ્થાનિક નાગરિકોને કેવું છે, એની સ્થાનિક જનતાનું કેવું એવું થાય છે. ત્યારે આપણે વધુ વાત કરવાની કોશિશ કરીશું, સમસ્યાને વધુ સમજવાની કોશિશ કરીશું. એક તો પહેલી ટાઈમ ગાડી જ નહીં આવતી. શું નામ છે તમારું પહેલાં? પટેલ વિષ્ણુભાઈ રૂપનાથ. વિષ્ણુભાઈ, જે ગેસની જે એજન્સી, કઈ એજન્સીનું તમે બાટલો ધરાવો છો? ભૂમિકા ભૂમિકા ઇન્ડિયા ધરાવો છે ને? એટલે એ લોકોથી શું તકલીફ છે તમને? ગાડી ટાઈમ આવતી ને આપણે ટાઈમ તો ઘરે મૂકવા આવતી નથી, ભાડું લે છે. હવે આખો દારૂ બેસી રહેવું પડે છે. કેટલા વાગ્યાનો સમય છે ગાડી આવવાનું? નક્કી જ નહીં ટાઈમ, અમને શું ખબર પડે. હા, અત્યારે 1 વાગે આવશે, 12 વાગે, અને શુક્રવારે આવે 1 વાગે, અત્યારે 10-11 નો ટાઈમ છે, તે આજે આવી નહીં. શું કેવું છે? તમારે કઈ કંપનીનું બાટલું છે? ઇન્ડિયન. ઇન્ડિયાનું છે. શું થાય છે? પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ આ ટાઈમ આવતી નથી. બાટલા ક્યાં ઉતારે છે? બહાર ના તો ગાડી અંદર નહીં આવી શકે એટલા માટે ઉતારી શકતા. આવો સર હા, લાવતા નહીં, મને આવતી નહીં ગાડી. બાટલો નો થાય છે પછી તમારે કયો બાટલો? તમારે કયો છે દાદા બાટલો? મણિકાકા, જે ગ્રામજનો જે રીતે કહી રહ્યા છે કે ગામમાં જે તકલીફ પડી રહી છે, ગેસના બાટલા જે છે તે રીતે ગામમાં જે તકલીફો પડી લોકો કહી રહ્યા છે, ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. બરાબર, ખાસ કરીને જે જાગૃત થયેલું છે તરુણભાઈ પટેલ દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે અને દ્વારા રજૂઆત કરવામાં આવી છે. છેક મામલતદાર કચેરી સુધી આ વાત ગઈ છે, પરંતુ જે બાટલા જે છે હાલ પર જાહેર રસ્તા પર ઉતારીએ છીએ, ઘરે પહોંચાડતા નથી ગ્રાહકોને. તે બાબતમાં આપ શું કહેવા માંગો છો? આપણે કહેવા માંગે છે કે ટાઈમે ગાડી આવતી નથી અને બાટલો રસ્તામાં ઉતારી દે છે, અને અમારો બાટલો અમારા સર આવવો પડે છે. કિરાય નહીં સર આવતા. આટલી ઉંમરમાં તકલીફ ના પડી? અમારા સર ઊંચું કરી બાટલાનું વજન એચપી વાળો ભાડું નથી લેતો, જેટલું તો એચપી વાળો ભાડું નહીં લેતું, એચપી વાળો ભાડું નહીં અને લેતો. ચેક નહીં કરી આલતા. હા, એ ચેક ચેક નહીં કરી આલતા. જે નિયમ પ્રમાણે ચેક કરીને કરી આલવું પડે, નહીં કરી આપતા. જોઈ શકો છો દર્શક મિત્રો, જે રીતે આ લામા કાકા રામભાઈ કહેશે એ રીતે બરાબર છે વાત કે ભાઈ ગ્રાહકોની જે સેફટી હોય છે, 2-3 કલાક ગામમાં બેસી રહેવું પડે. 3 કલાકથી તમારે 3 કલાક બેસી રહેવું પડે રાતે. હા, 10 વાગે બી આવે, 11 વાગે આવે, કોઈ ટાઈમ નક્કી જ નહીં. કોઈ નક્કી નથી. એમને ટાઈમ જ નક્કી જ નહીં. ટાઈમ જ નથી. અમે બેસી જવા જોઈએ. એમની વાડીને બેસી રહેવાનું. બેસી જવાનું. જોઈ શકો છો. ટાઈમ ચૂકી જઈએ તો પછી બીજા દિવસ તો આવવાના. હા, બીજા દિવસ તો આવવાની વાત હતી. જોઈ શકો દર્શક મિત્રો, જે રીતે અહીં ગામના જે વૃદ્ધ લોકો છે તે પર આ સમસ્યાથી લઈને પરેશાન થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે બાટલો ઘરે આવવું જોઈએ. અમારી પણ બીજાપુરની ખબરના માધ્યમથી એક રિક્વેસ્ટ છે કે તમે બાટલો જે છે ઘરે ઘરે પહોંચાડો, કેમ કે હાલ તમે જોઈ રહ્યા છો ગરમી છે કાળઝાળ અને લોકો પરેશાન થઈ રહ્યા છે. જઈ ખાસ કરીને કોઈ ઉંમરલાયક છે કે ગેસના બાટલાનું મિનિમમ વજન મારા અંદાજે 25 થી 30 કિલોનો અંદાજિત તો હોઈ શકે છે. હા, એટલું તો હોઈ શકે છે. અને આટલું વજનદાર બાટલો લઈને ખાલી બાટલો જાતે ઊંચું કરી લીધું. ખાલી બાટલો લાવવાનો ને ભરેલો ભરેલો ઊંચું કરી લીધું. ખાલી બાટલો લઈને આવવાનો, પછી ભરેલો બાટલો લઈને જવાનો. એક ગ્રામજન આપણી સાથે છે. કયું ગામ? રામપુર કોટ. રામપુર કોટના શું નામ છે તમારું? પરમાર મહેશભાઈ ઈશ્વરભાઈ. પરમાર મહેશભાઈ, જે સમસ્યા જે છે ગેસના બાટલાની શું સમસ્યા ગામ શું સમસ્યા છે? ઘેર ઉતારવા આવતા જ નહીં. શું કામ નહીં આવે ઘેર ઉતારવા? હા, શું કહે જે કે તમારા ગામમાં લાઈને જ બાટલો ભરવાનો. ગામમાં વચ્ચે ગામ લાઈને. ને જે સમસ્યા ક્યાંથી છે આવી? હા, તો 1000 ઇન્ડિયન નો થાય તો આનું કઈ ગેસ કંપની છે ને કઈ ઇન્ડિયા ગેસ એજન્સી જે છે કે તમને તમારા દીકરાનો રામપુર કોટના છે અને એમને પર આ સમસ્યા છે ને એ પણ કહે છે કે આ રીતે બાટલો ઘરે આવતો નથી. કનેક્શનનું નામ છે પરમાર ચક્રી બેન ઈશ્વરભાઈ. કનેક્શનનું પ્રમાણ ચક્રી બેન ઈશ્વરભાઈ. જોઈ શકો છો દર્શક મિત્રો, જે રીતે સમસ્યાઓ આવી રહી છે બાજુના ગામમાં રામપુર કોટમાં પણ મને તો એજન્સી બધી નાખો પૂરી રાઈ તો ઘેર આવી જાય. અમારા બાજુવાળો પાડોશી છે. એટલા લોકો કંટાળ્યા છે ને એટલા લોકો ત્રાહિમામ છે ગેસ એજન્સીથી કે હવે લોકો ટ્રાન્સફર કરાવવા માંગે છે અને બીજી કંપનીના ગેસ એજન્સીના નામે નોંધાવવા માંગે છે. પણ હાલતા જ નહીં, બદલી સમસ્યા બીજી કે એ બદલી નથી આવતા. ટ્રાન્સફર કરાવો છે બીજે જઈ છે પણ જઈ નથી શકાતું. બીજી એજન્સી છે ગામમાં ભારતની છે, ભારતની બીજા ગ્રામ્યનો છે. આપણે તેમની સાથે દાદાગીરી કરે છે એવું એમની સાથે પણ તો એમ કહે છે કે જે થાય તે કરવું કશું નહીં બદલાય.
જે રીતે ગેસ એજન્સીવાળા કહે છે તે રીતે ગ્રામ્યનો કહી રહ્યા છે, તો આપણે વધુ ગ્રામ્યનો સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. નજીકનો બહુ તો આપણા સાથે બીજા ગ્રામજન માજી છે. શું નામ માજી આપની? લક્ષ્મીબેન. કયા વાસમાં રહો છો? હા, તો બાટલામાં શું સમસ્યા આવી રહી છે ગેસના બાટલામાં? બહુમાં તકલીફ છે માજીને. બાટલો ક્યાં મૂકે છે? ગાડી આવે બાટલો ક્યાં ઉતારે? અહીંયા બાટલો ઉતારે છે, જોઈ શકો છો. આ બાટલો અહીંયા ઉતારે છે. તમારું ઘર કઈ બાજુ છે? બીજા ગામડા જોઈ લેજો, જોઈ લેજો. ડિસ્ટન્સ છે એમને ઉતારવાની કોશિશ કરી રહ્યા છે. પેલી બાજુ બાટલો આ માજી આ જોઈ શકો છો. વય ઉઠે છે, જૈન વયના છે, અને આમને બાટલો બાટલામાં વજન હોય છે. તમને વાગે કરે ને આટલા ઉંમર લાયક કેટલા વર્ષની ઉંમર લાયક છે, જોઈ શકો છો. 70-80 વર્ષના માજી છે. તેઓ આજે કહી રહ્યા છે કે ગેસનો બાટલો જે છે એ ઘરે આવતો નથી. ઘરેની જગ્યાએ અહીંયા રોડ પર ઉતારે છે. રોડ પરથી માજી રેલતા રેલતા એમના જે ત્રીજા કામ લે છે ત્યાં બાટલો લઈ જાય છે. ત્યાં માટીની સામે જોઈ લેજો. તંત્ર છે, ગેસ એજન્સી છે, તમામને હું કહેવા માંગુ છું કે આ રીતે તકલીફો ના પડે કે તમને તમે ભાડું આપો છો, ભાડું 30 રૂપિયા ઉપર પણ લેશે, છતાં પણ આ રીતે ગોટા પડતી હોય તો ત્યાંનું ન્યાય છે સાહેબ. આ કઈ બાજુ ન્યાય છે? કેમ તમે આ લોકોના ગેસનો બાટલો ઘરે નથી પહોંચાડતા? મારા વિગત પ્રશ્નો થતા રહે છે, કેમ કે આ પબ્લિકની સમસ્યા છે એ વિજાપુરની ખબર હર હંમેશા પબ્લિકના માટે અને લોકો માટે જ છે. ત્યારે અમારો આ પ્રશ્ન છે આજે ગેસ એજન્સી તેમને છે કે તમે ભાડું લેતા હોય તો કેમ તમે ગેસનો બાટલો ઘરે ના ઉતારો? બાટલું કોની? તમારું? તો શું બહાર લઈને આવ્યા તો અમને તો એવું કેવું થાય છે કે તમે લોકો બહાર લાવો છો, તમે અંદર ઉતારો નહીં બાટલો, એવું કેવું થાય છે. આ લોકો આવું પડે કે ઘર આગળ આવું પડે? કેમ આવું પડે છે? બાટલાની સર્વિસ પૈસા નહીં લેતા? બાટલાની સર્વિસ ભાડું બંધ કરી દો. ભાડું બંધ કરી બુકિંગ કરાવેલું? ભાડું બંધ કરી બુકિંગ કયું બુકિંગ કરાવેલું? કોનું તો બુકિંગ નહીં મારે. બોલો હવે બાટલો લાવવો ખાલી લાવી ભરેલો નહીં જવાનું. તકલીફ મોટી છે ને, ઓકું પડાતું કેવું એવું છે ગેસ એજન્સી વાળાને કે અમે ઘેરે ઉતારવા આવીએ, પરંતુ આ લોકો બાટલો બહાર લઈને આવે તો અમે બહાર જ ઉતારીએ ને, એવું કેવું થાય? શું નામ દાદા તમારું? આમનું એવું કેવું થાય છે કે ગેસનો બાટલો જે છે બહાર લઈને મૂકી દેશે ખાલી, તો અમે ભરેલો બાટલો બહાર મૂકી દઈએ છીએ, એવું કેવું થાય છે? હાલ તમારા સામે જ ઉભા છે, તેના બાબતમાં આપણું શું કેવું થાય છે? બહાર નહીં પડે એ લોકો મોટા આવો ને એટલે મોટા કરી દેતા હોય મોટા કરી જાય બાટલો બહાર ના પડ્યો હોય. હા, તો બી એવું બને ભાઈ, ગાડી આવ્યા પહેલા એ લોકો તમે બહાર લઈને મૂકો, ના તમે કેવાનું આવી જાય એમ. સારો વાપી ઘર આગળ પડ્યો તો ઘર આગળ અમે મેલ્યા છે તો ખરા ગાડી પડ્યો હોય તો તમારે બાટલા જરો કરતા એના માટે બહાર હોય તો કોઈ અંદર ચડી દે. ઓય લઈને આવો છે પછી અમે ઓય જ આવીએ. બાટલો બહાર પડ્યો તો ગાડી બહાર જ આવે ને તમારે. કેટલા વર્ષોથી આપણા હાઈવે પર બધા બાટલા હોય છે. કાકા ઘેર મૂક્યો તમે ઘર આગળ મૂક્યો તમે ઓય ના પાડો. બરોબર. અહીંયા માટે તો વચ્ચે તો ખબર છે. અરે બુકિંગ વગર એજન્સીના જે ડ્રાઈવર છે એમનું પર કેવું થાય છે કે જે રીતે બાટલા બહાર લોકો લાવે છે ગ્રામ્યનો, ત્યારે અમે બાટલા બહાર જ ઉતારીએ. ત્યારે એ પણ એક સમજવાની વસ્તુ છે કે ગ્રામ્યનો ઉપર સમજી શકે કે બાટલા પોતાના ઘરે રાખે અને ઘરે ઘરે સર્વિસ આપવા તૈયાર છે કે અમે લોકો તૈયારી છીએ કે મારે ઘરે બાટલો પહોંચાડવો છે, પરંતુ જે રીતે ગ્રાહકો કહી રહ્યા છે, જે રીતે ગ્રામજનો કહી રહ્યા છે કે બાટલો ઘરે નથી હોતો, તેનું સીધું કારણ છે કે બહાર બાટલો રાખે. ત્યારે આપણે બી એમને ગ્રામજનોને બી આપણે અપેક્ષા રાખીએ કે બાટલો જે છે ઘરે રાખે. આમની સિસ્ટમ જ એવી છે એટલે લોકો અહીંયા લઈ આવે છે. એમ કે છે કે ઘર આગળ મૂકો, પણ ઘર આગળ કોઈ દિવસ તમે આપવા જિંદગીમાં એટલે એ બોટલ લઈને આવી મૂકીએ. તમે પ્રોમિસ આપો છો? પ્રોમિસ આપો છો? એક પણ બોટલ નહીં એક પણ ના હોય. આ બુકિંગ થી આ બુકિંગ થી પાવતી નહીં હોય તો ઘર આગળ ના આવે, કારણ કે એનું કારણ ગાડી ના આવે. કારણ પાવતી ના હોય તો મને ખબર ના હોય કે એક પણ બોટલ તમે આજ સુધી તમે હોમ ડિલિવરી કરી નથી. અરે બિચારા એજેડ વ્યક્તિઓ યાર માથા લઈને બાટલા લઈને આવો એટલે એચપી વાળાની સર્વિસ જુઓ, તમારી સર્વિસ જુઓ યાર. બહાર આવો ગાડી પેલા એચપી ની આ રીતે ફરતી હતી. ના ના, એ લોકોએ ઘેર ઘેર ડિલિવરી કરે છે. આ રીતે જ ફરતી હતી એચપી ની. એવું તો સજ નહીં કોઈ ઘેર આવતી. ગ્રામજનો વાત કરી રહ્યા છે કે હવે આસપાસનો નહીં આવતો.
એમ નહીં, તમે ઘરે આપતા નથી એટલે પબ્લિકને અહીંયા લઈને આવવું પડે છે ને યાર. એક તો તમારું ટાઈમિંગનું સેટિંગ નથી હોતું. ટાઈમિંગનું બી setting નહીં. ટાઈમિંગનું બીજો setting બી નથી આક્ષેપ છે કે હોતું. એક કલાક લોકો બિચારા અહીંયા તમે કામો ટપે. ટાઈમિંગ તો કાકા શુક્રવારે 11 વાગે હા, તમે ફિક્સ ટાઈમ બોલો અહીંયા. વિડીયો રેકોર્ડિંગમાં લાઈવ બોલો. શુક્રવારે 11 વાગે આવે ગાડી અને સોમવારે હારાબર પછી આવે. આ એક ફિક્સ ટાઈમ આપો અને ઘરે ડિલિવરી આપવાનું તમે પ્રોમિસ આપો. તો આમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આ ટાઈમે આવે ગાડી. હું તો સર ને કે બહુ વહેલી આવી જાય. તો તમે હવેથી શું રેગ્યુલર હવે તમે કસ્ટમરને સેટિસ્ફેક્શન એવો જવાબ આપો. ટાઈમ સર તો બરાબર છે, કોન્ટેક્ટ નંબર આપજો. પણ જે તમારે જે બાટલા ઉતારવાની જે છે પ્રોસેસ એ થઈ જશે તમે થઈ જશે. હા, તો પછી અમારો કોઈ પ્રોબ્લેમ જ નથી. હવે કોઈ સમસ્યા આવે નહીં. હા, તો કોઈ તમે- સમસ્યા જ નથી. બીજી વસ્તુ હા, બોલો. બાટલો બહાર આવ્યો છે. બહાર રહીએ અમે તો બહાર થાકી લાવીએ છીએ યાર. વાત સમજતા નથી. કોઈ એક વ્યક્તિ તમારા અંદર ડિસિઝન લઈ લો, બધા ભેગા થઈને જેટલા બહાર લઈને આવ્યો છે પછી બહાર પછી અમને એવી ફરિયાદ હતી કે આવી ચોકડી લાઈનોમાં મારી ગાડી જાય છે. નહીં આવે છે તો તમારી કેમ ના આવે? કાકા મને જો ગમે એટલી હોકરી ગાડી હોય, ગાડી કમ્પ્લીટ જાય છે એ જશે, પણ બીજી વસ્તુ કે અમુકનો સાધન પડ્યો છે ને પછી એમ કે છે કે ઉપાડી લઈને આવું તો કોઈ સાધન ના, એ તો અમે સમજીએ છીએ. આગળ માનો કે કોઈના સાધન પડ્યા હોય તો તમે ના પહોંચી શકો. બાકી અહીંયા બધી લાઈનો એવી છે કે ત્યાં તમારી ગાડી ના આવે એવું તો છે જ. એવું નહીં, પણ આ તો અમુક વખત પડ્યું હોય વચ્ચે કોઈ તો હટાવડાવું તમારે. ના, તમે જો બાટલો બે લઈને આવજો. કહેતા હોય પેલા લઈને બાટલો આવે જો નહીં આવતા. હા